છું અને તેની હું સ્તુતિ કરું છું, કારણ કે નવા વર્ષને માટે જે પરમેશ્વરનું જે વચન છે અને યશાયા પ્રબોધકના જે પુસ્તકમાં લખવામાં આવ્યું છે और 43મું અધ્યાય અને 19મી કલમની અંદર પરમેશ્વરનું વચન જણાવે છે. પરમેશ્વરનું જે વચન કહે છે કે જુઓ હું નવું કામ કરનાર છું, તે હમણાં નીકળી આવશે, શું તમે તે જાણશો નહીં? હું તો અરણ્યમાં માર્ગ અને ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપીશ. તો દેવનું જે અદ્ભુત વચન છે અને એ વચનમાં યશાયાની અંદર આપણે જોઈએ તે કહે છે કે જો હું નવું કામ કરનાર છું. 2023 ની અંદર મારા વાલાઓ, નવું કામ તમારા માટે થયું નથી. એ કામ 2023 ની અંદર પરમેશ્વર કરવા માંગે છે. તો આપણે પરમેશ્વરની આધીનતાની અંદર, પરમેશ્વરના વચનની અંદર આપણે બની રહેવું બહુ જરૂરી છે કે પરમેશ્વર નવું કામ કરનાર છે અને એ કામ કોઈ પણ વ્યક્તિ રોકી શકતો નથી. નહીં કોઈ રાજા, ના કોઈ અધિકારી, માત્ર પરમેશ્વર નવા વર્ષની અંદર નવું યોજના, નવા દ્વાર પરમેશ્વર ખોલવા માંગે છે. પણ મેન જે બાબત છે કે પ્રથમ સ્થાન પ્રાર્થનાને આપણે આપવું જોઈએ અને આપણું જીવન પ્રાર્થનાનું જીવન આપણે વિતાવી શકીએ. કારણ કે પરમેશ્વર ત્યારે જ આપણા માટે નવો દ્વાર ખોલશે, નવા માર્ગને ખોલી દેશે और નવું કાર્ય આપણા જીવનની અંદર પરમેશ્વર કરશે. મારા પ્રિયો, કારણ કે પરમેશ્વરનું વચનની અંદર આપણે બહુ મજબૂતાઈથી આપણે બની રહીએ. કારણ કે ગીત શાસ્ત્રની અંદર પણ લખવામાં આવ્યું છે કે જે નિયમ જે શાસ્ત્ર છે એ નિયમ શાસ્ત્ર और રાત અને દિવસ આપણે મનન કરીશું તો નદી પાસે રોપાયેલા વૃક્ષ યા તો ઝાડ સમાન તેવું બની જશે. કારણ કે નદી પાસે રોપાયેલા જે ઝાડ છે અને તેમને 12 માસ તેમને પાણી મળે છે, એના માટે તે કદી પણ ચીંબળાતું નથી, કદી પણ તે કરમાતું નથી. પણ એ ઝાડ બહુ સરસ રીતે લીલું દેખાય છે. એ જ રીતે નવા વર્ષની અંદર આત્મિક જીવનની અંદર પણ આપણે નવા બનીએ. ઝાડના પાતરા નવા આવે છે, એવી રીતે આપણા જીવનને પણ નવું બનાવીએ અને નવા સામર્થ્ય દ્વારા, પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા આપણે નવું કામ કરી શકીએ. કારણ કે પ્રભુની આગળ આપણે એ જ આપણે પ્રાર્થના કરવી જોઈએ કે 2023 ની અંદર પરમેશ્વર મારા માટે, તમારા માટે નવું કાર્ય કરી શકે. કારણ કે બાઇબલ વચન આપણને જણાવે છે, બીજો કોરિન્થીયોના પત્રની અંદર 5 અને 17માં, માટે જો માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જો પરમેશ્વરનું વચન સંત પાઉલ બીજા કોરિન્થીની જે મંડળી છે ત્યાં જણાવે છે કે માટે જો માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. તો આપણે નવી ઉત્પત્તિ તરફ આપણે આગળ વધવાનું છે. જૂનું બધું જતું રહ્યું છે, પણ પરમેશ્વર આપણને નવા બનાવવા માંગે છે. નવો મન આપે પરમેશ્વર, આપણા જીવનને નવો વિચારો આપે અને આપણે નવા કાર્યની અંદર આગળ વધી શકીએ. પરમેશ્વર આ વચન દ્વારા જેટલા લોકો જે સાંભળે છે એમને પરમેશ્વર
નવા બનાવીએ. પરમેશ્વર કદી પણ બદલાતો નથી. તે નવું જ કરવા માટે ઈચ્છા એટલે કે શોધી રહ્યું છે. એ નવું જ કરશે. એ માટે આજે દરેક પ્રભુના જે લોકોએ તૈયારીની અંદર બની રહેવાનું છે. અને તો જ પ્રભુ આપણા માટે નવો દ્વારને ખોલી દેશે. આજે 2023ની અંદર પરમેશ્વર તમારા માટે નવા દ્વાર ખોલશે. પરમેશ્વર નવા સેવાની સત્ર શરૂ કરશે. હું ઈશ્વરના નામમાં હું પ્રાર્થના કરું છું અને નવા વર્ષની અંદર દરેક લોકોને શુભકામના પાઠવું છું. જે વચન યશાયામાંથી જે બતાવવામાં આવ્યું 43 અને 19મી કલમની અંદર, અને એ જ રીતે યશાયા 42:9 પણ જોયું કે જુઓ, અગાઉ નવી બીનાઓ થઈ ચૂકી છે. આગળના સમયમાં નવી બાબતો થઈ ચૂકી છે, પણ હમણાં આપણે કરવાની જરૂર છે. તો બાઇબલ કહે છે કે જુઓ, અગાઉથી કહી દેખાડેલી બીનાઓ થઈ ચૂકી છે ને નવીની ખબર હું આપું છું. તેઓ બન્યા પહેલા હું તમને તે કહી સંભળાવીશ. એ બધું બનશે ત્યારે પરમેશ્વર આપણને એ કહી બતાવશે. પહેલી જે બાબત છે કે પ્રભુ મારા માટે, દરેક પ્રભુના લોકોને માટે નવું કરવા ઈચ્છે છે. આપણે ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ છે. જો આપણે નવી ઉત્પત્તિ છે તો આપણે આગળ વધી શકીએ અને પ્રભુનું કામ આપણે કરી શકીએ. પ્રભુ આ વચનોને આશીર્વાદિત કરે. અને હું પ્રાર્થના કરું છું પરમેશ્વર પિતા કે આ નવા વર્ષની અંદર 2023ની અંદર જેટલા લોકો દૈનિક વચન સાંભળી રહ્યા છે એમના માટે હું પ્રાર્થના કરું છું કે પરમેશ્વર આ જે કામ બંધ થયા છે એ કામો શરૂ થાય, નવા દ્વાર પરમેશ્વર ખોલી શકે એવી હું પ્રાર્થના કરું છું. પ્રભુ ધન્યવાદ કે પરમેશ્વર પિતાજી આ સમયના માટે ધન્યવાદ. ઉદ્ધાર કરતા ઈસુ પ્રભુ તમારા નામમાં માંગુ છું. આમેન.